તો અમરેલી જિલ્લાના મહીસાગર વિસ્તારમાં આવેલી આયુર્વેદિક કોલેજને ખાનગી ફાઇનાન્સ કંપની દ્વારા સીલ મારવામાં આવતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર સંકટ ઊભું થયું છે। આ અચાનક લેવામાં આવેલા પગલાંને કારણે કોલેજની શૈક્ષણિક કામગીરી ઠપ થઈ ગઈ છે, ત્યારે વિદ્યાર્થીઓમાં પણ ચિંતા ફેલાઈ છે। ત્યારે આ ઘટનાના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નોને લઈને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની ગેરહાજરીના કારણે રજિસ્ટ્રારને લેખિત રજૂઆત સોંપવી પડી હતી। તેમ છતાં હજી સુધી કોઈ સ્પષ્ટ અને યોગ્ય નિરાકરણ ન મળતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। ત્યારે હવે આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ અને સંકળાયેલા અધિકારીઓ શું પગલાં લેશે તેના ઉપર સૌની નજર છે।